ભરૂચના પગુથણ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી કચાણિયા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ પગુથણ પાસેથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં તરતા મૃતદેહ પર પડતા જ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ગામના જાગૃત નાગરિકો દ્વારા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવા સાથે મૃતક યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે અંગેની માહિતી મેળવવાની કવાયત હાથ ધરી હતી। આ અંગે હજી સુધી કોઈ ભાડ મળી નથી। પોલીસ આસપાસના ગામોમાં ગુમ થયેલા લોકોની યાદી પણ ચકાસી રહી છે। તેમજ આ આત્મહત્યાનો મામલો છે, કોઈ અકસ્માત નડ્યો છે કે પછી આની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે, તે તમામ પાસાઓ પર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જોકે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે।